હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધા? એ હોપ કે બધા મજામાં હશો. તો માન્યા જો ફ્રેશ થઈ ગઈ છે, ઉઠી ગઈ છે. વાગ્યા છે 10:30 અને ક્યાં જવાનું છે? ગોયણીમાં. તો બે મીસુ ને માન્યા બે ગોયણી થયું છે, કેમ કે સામે છે ને એમના બેનના ઘરે ગોયણ્યું છે, તો કે વેકેશન છે મળે નહીં ને, તો મોટી છોકરીઓની કરી છે, તો બે જાશે બે બેનું. અને અમારું કામ ચાલે છે કિચનમાં થોડુંક ક્લિનિંગનું. તો મસાલાને એવું બધું મમ્મીએ કર્યું હોય ને એમને રાખી દીધું હતું, ભૈરા નહોતા, જૂના હતા ને એટલે. તો થોડાક હવે હતા ને, તો એ બધું ખાલી કરીને ધોયું ને અમારું લઈ જવાનું અલગ કર્યું. અહીંયા મમ્મી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી પછી ભજન ગાહે નવરા થઈ. ગાહો ને? હા જો. અને મમ્મી ગયા થોડુંક શાકભાજી લેવા માટે. હજી કિચનમાં જો આવું કંઈક દ્રશ્ય છે કિચનનું. આ બધાય છે ને જો મસ્ત બધું ક્લીન થઈ ગયું, ખાલી કરી નાખ્યા બધાય ડબ્બા બબ્બા બધું. તો બહુ કંઈ છે નહીં આમાં. આ બાજુ છે, એ બાજુ ખાલી, આ બાજુ બધું ભર્યું છે. જો મસાલા ભરાઈ ગયા મમ્મીના, અમારા અલગ થઈ ગયા. અને મારે જે અહીંથી બધું લઈ જવાનું છે ને એ બધું અલગ કરશું. તો મારું બધું વાસણ ને બધું અહીંયા જ પડ્યું છે ઓલમોસ્ટ. કપડાય ઘણા બધા અને બધું અહીંયા જ છે. તો આ વખતે જોઈએ કેટલું સમય છે એ બધું લઈ જવાનું, કેમ કે ઘઉં તેલ ને એવું એ બધું અહીંથી જ લઈ જવાનું છે. અહીંયા બધું મમ્મી એને લઈ રાખ્યું છે, તો એ બધું લઈ જશું. તો જોઈએ ગાડીમાં કેટલુંક આવે છે એ પ્રમાણે લઈ જશું. અલગ કરતા રહેશું બધું, જેમ જેમ આડું આવે ને એમ. પછી એકાયરે બધું કરવા જાય ને તો અડધું ભૂલાઈ ગયું. થોડું ક્લિનિંગ કર્યું છે. જેમ જોઈએ ને બોટલો અથાણાની ને એવી ભરવાની અલગ રાખી છે. અહીંયા તરબૂચા એટલા બધા. અને એક હજી જો આ પડ્યું કેટલું 15 કિલો લઈ આવ્યા છે પપ્પા. તો તરબૂચા આવી ગયા છે. ચાલો અમે જાય છીએ રવિવારીમાં. અને માન્યાને મીસુ ઘરે છે. રવિવારીમાં જવું છે ઓલું શું કહેવાય બકડિયું લેવા માટે. તો જોઈએ મળે છે કે નહીં. વાગ્યા છે 12:30. ભર તડકામાં જઈએ. જમવાનું રેડી કરી લીધું છે. મીસુ દાદા આવે તો આપી દેજો. ઓકે જમવાનું. બાય માન્યુ. છે હવે 4:30 જેવો. અને જો સુવાનો આજ તો વારો જ ન થયો, કેમ કે બધું વીખીને બેઠા હતા, થેલા ને બેલા ને એવું બધું. નવરા થઈને પછી તો મમ્મીએ થોડું ઘણું કાપડ અહીંયા લીધું છે ને, તો એના માટે ચણિયા સીવવા છે ને, તો કાપડ કાઢ્યું છે. તો હું જ્યારે સીવ છે ને ત્યારે બતાવીશ તમને, અને કઈ રીતના સીવે છે એ પણ બતાવીશ. અને અહીંયા જો બપોરે અમે ગયા હતા રવિવારીમાં ને બકડિયું ઓલું લેવા માટે. શું કહેવાય, આપણે કંઈક સ્વીટ બનાવવું હોય કે કંઈ નાસ્તો બનાવવો હોય ને, તો એના માટે મારી પાસે આવું બકડિયું નહોતું. તો મમ્મી કે હાલ લઈ આવી કે. તો જો લેવા ગયા. તો જો કંઈક આ ટાઈપનું લઈ આવ્યા. વિશાખાપટ્ટનમથી મારે લેવું હતું, તો પછી મેં કીધું હવે અહીંથી શું ઉપાડી જાઉં, એટલે ત્યાંથી ન લીધું. પછી અહીંયા બપોરે હું વાત કરતી હતી ને, તો મમ્મી કે અહીંયા હશે હાલ લઈ આવી કે. તો જો વિશાખાપટ્ટનમથી આવું સેમ લીધું હતું મેં દ્રષ્ટિબેન માટે, હું જ લેવા ગઈ હતી. તો ત્યાંથી 370નું આવ્યું હતું. અને અહીંયા છે ને 270નું આવ્યું. જો એવડું જ છે સાઈઝમાં મે બી. અને ફૂલ હેવી છે. માન્ય મૂકી દે, વાગશે બેટા. ચાલો હવે છે ને જવાનું છે માન્ય બેનને ડ્રોઈંગમાં મૂકવા જાવી છે. 5 વાગે લાગી જશે દીકા, નીચે રાખ દે. તો એને મૂકવા જાઉં ને પહેલાં મારે જવાનું છે એના માટે ડ્રોઈંગ બુક લેવા માટે અને કલર લેવા માટે, પેન્સિલ ઇરેઝર બધું લેવાનું છે. અહીંયા તો કાંઈ હોય નહીં, છે કટકા બટકા એવું કંઈ ચાલે નહીં એવું છે. તો લેવા જઈશ, મૂકવા જઈશ. એની ફ્રેન્ડ એ સાથે જવાની છે. તો મેં છે ને એવી રીતે જોઈન કરાવ્યું છે માન્યાને. 1 મહિનો છે ને 10 દિવસમાં પૂરો કરાવવો છે, કેમ કે અમે ધોરાજી અત્યારે 10-12 દિવસ કે હું 13 દિવસ રહીશ. અત્યારે પાછી વીરપુર જવાની છું, એટલે એટલા દિવસમાં એને ટાઈમ પાસ કરવા માટે મૂકવા જવું છે. પ્લસ એને મજાય આવે, એને ડ્રોઈંગ કે એવું કંઈ હોય ને તો એને બહુ મજા આવે. તો બપોર પછી 3 કલાક જશે ને સવારે 1.5 કલાક જશે. રોજની 4.5 કલાક કરશે ને ત્યારે એને 10 દિવસમાં 1 મહિનો પૂરો થઈ જશે. તો જોઈએ કેવી મજા આવે છે. અને મજા આવશે તો હું બપોર પછી 3 કલાક રાખીશ ને તો જલ્દી તેડી આવીશ. એવું કંઈ નથી કે આપણે રોજ 4.5 કલાક જ કરાવીએ એમ. એને મજા આવશે, એને લગભગ મજા જ આવશે. એને કોઈ કરાવવાવાળું હોય ને તો એ કર્યા જ કરે. ઘરે હમણાં મહેંદીન કોણ છે ને, તો આખો દિવસ મહેંદીન કોણ લઈને બેઠી હોય બે બેનું. તો ચાલો એને જાવ લઈને ડ્રોઈંગ બુક ને કલર ને એવું બધું લેવા માટે. અને પછી મૂકીને આવીને મળું, રસોઈ કરું ત્યારે. મમ્મી
આપણે ક્યાં લેવા જશું ડ્રોઈંગ બુક નહીં સ્ટેશનરીમાં ક્યાં આમ છે ને કોલેજ સ્ટેશનરી ત્યાં હાલો ઓકે ચાલો તો મીશુબેન પણ મારી સાથે આવે છે કે ઘરે રહેવું છે તારે મીશુ આવું છે જો અમારે ઘરે કેરીની પેટી આવી ગઈ છે મમ્મી નાખે દાબો કા મમ્મી અને અહીંયા મમ્મીએ સુધાર નાખ્યા છે તુરિયા તો હાઈ જે અમારે તુરિયા ને ગલકા ને દૂધ ત્રણ વસ્તુ કાલ સેન્ડવીચ હતી પણ શાકમાં તઈ જ આવે બીજું હા મીશુબેન અહીંયા કરે છે મહેંદી કેટલી કરી આ તો બીજી છે ઓલી તો પતી ગઈ હોલી ક્યાં દેખાડું તો માન્યાને છે ને ડ્રોઈંગમાં મૂકીને આવી ગયા ત્યાં મીશુને મેં કીધું પણ મીશુબેન કે મારે તો નથી કરવું હું ઘરે મહેંદી શીખીશ ત્યાં મહેંદી શીખવાડે છે તો મેં કીધું મહેંદી તું શીખવી હોય તો જા તો કે ના શીખી દીધી જા ને 15 દી શીખી તો લીધેલી માન્યાને 1 મહિનો 15 દિવસ ઓલા 10 દિવસમાં કરાવવાનો છે ને તો મેં કીધું 15 દીએ તું મહેંદી કરી લે ને માન્યા ડ્રોઈંગ કરતી જો આ કાલે કરી મીશુએ નાઈસ વેરી નાઈસ ઈ પેલાની આ તો દેખાડતી આ તો જોઈતી અને અહીંયા હવે ત્રીજો હાથ લીધો છે અત્યારે ડ્રોઈંગ બુક લેવડાવી એ બે નહીં એટલે હવે એમાં કરશે આ મહેંદીની સ્પેશિયલ મેં લીધેલી હતી પણ ક્યાંક ખોવાઈ ગઈ કોણ છે અધૂરી હતી ખોવાય ક્યાં જાય આયા હું મહેંદીના ક્લાસીસ ભજન લઈ લઈ કયું ભજન ગાવાના બા હાલો ગાઓ હાલ ગોપી હાલ રે કાનાને મળદા હાલ ગોપી હાલ રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો રસો હમણાં જોયો તમે તો જસોદાની ગોદમાં વડલ ડાબતા રે રાધે રાધે સાંભળા લાડલ ડાબતા રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો નંદજીના ઘરીએ હમણાં જોયો તમે તો નંદજીના ઘડીએ થોડા ખૂંદતો રે રાધે રાધે સાંભળા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો બળભદ્રના સાથે હમણાં જોયો તમે તો બળભદ્રની સાથે ગેડી રડે રમતા રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો કાલિંદ્રીને કાઠડે હમણાં જોયો તમે તો કાલિંદ્રીને કાઠડે કાલીના ગનાકીઓ રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો યમુનાને કાઠડે ગાયો ચરાવતા રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો રાધે સંગે રમતા હમણાં જોયો તમે તો રાધા સંગે રમતા રાસ રમાડતો રે રાધે રાધે સાંભળા રાસ રમાડતો રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ તો બતાવો રે જસોદાના લાલને હમણાં જોયો તમે તો સત્સંગ મંડળમાં હમણાં જોયો તમે તો સત્સંગ મંડળમાં દર્શન આપતો રે રાધે રાધે સાંભળા દર્શન આપતો રે રાધે રાધે સાંભળા હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા કોઈ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ, મસ્ત 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 એકવાર કોક ભાઈ કીધું તો બાઈએ સરસ ગીત ગાયું, તાલ્યું તો પાડો આનો. હાલો જો પપ્પા આવી ગયા છે. હે અત્યારમાં પોટાડી દીધા? ઉનાળામાં વહેલા પોટાડે, અત્યારમાં હુઈ જાય ભગવાન. એમ નહીં, પછી જાજી નીંદર ન થઈ જાય તોય પણ મોડા હુરાવે, આપણે હુવા જાય ને તઈ હુરાવે. અત્યારે પેલા દીવાબત્તી ને એવું કરીને દિવસ ના ઘડીક ઘડીક હુરાવી દેવાય. અત્યારે જો નાના છોકરા હોય ને ઈ કોઈ હાંજે વેલા હુવે એટલે હું એમ જ કહું બપોર હુરા દેવાય. હા, ઓલા નાના છોકરા હોય એ હાંજે અત્યારે બધા લગભગ 12-1 વાગ્યા સુધી જાગતા હોય. એટલે બાલ સ્વરૂપ જાગે ને. હાલો મીસુબેન, તુરિયાનું ગલકાનું શાક ને ભાખરી ખાવા હાલો. હાલો શું કરો છો તમે બે? હે હે રમો છો? સરખા થઈ ગયા, કઠે કઠે સરખા થઈ ગયા. ઓલી પ્રેમ ઉભરાઈ ગયો નહીં? તરબૂચ ખાઈ લીધા ને? ચાલો, હજી પેટ ખાલી ન થાય ને ત્યાં ભર લેવાનું નહીં ડબ્બો. ચાલો તો હવે વાગ્યા છે 10:30 જેવું, 11:15 જેવું, અને તરબૂચ ખાઈ લીધું. હવે સૂઈ જાશું, હું કરીશ એડિટિંગ. અને માન્યાને તો સવારે ડ્રોઈંગમાં જવાનું છે 9:30 વાગે, એટલે એની વહેલી ઉઠાડવાની છે. વહેલી એટલે આમ તો મોડું જ, પણ રોજ ઉઠે એના કરતાં થોડુંક વહેલું એમ. વેકેશન છે એટલે 9-10 વાગ્યા સુધી સૂવે. તો કાલે તો માન્યાબેન 9 વાગે ઉઠશો ને? 8:45 ઉઠાડીશ, ત્યારે માંડ 9:30 તૈયાર થઈશ. 9:15 વહી જવું પડે, 9:30નો ટાઈમ છે, એટલે હું તને 8:30-9:45 ઉઠાડીશ. ઓકે ચાલો, તો વિડીયોનો એન્ડ કરી લેશું. બાય બાય, ટાટા, ગુડ બાય, સી તો યુ. લાઈક, શેર, વિડીયોનો એન્ડ પણ આપણે કરશું, હે ને? તો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. હે ને? તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મળશો એક નવા વિડીયો સાથે. મસ્ત મજાની કોમેન્ટ પણ કરતા રહેજો. તમારી કોમેન્ટથી અમને છે ને બહુ મોટિવેશન મળે. એક કોમેન્ટ તમારી છે ને અમારા માટે બહુ એટલે બહુ કિંમતી છે. તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાની. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.